સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 38 તારીખ કઈ થઈ આજે ભાઈઓ? 5 જૂન 2024 બરાબર. આપણે આ અધ્યાયને વિશે ભગવાને જે વાનપ્રસ્થ ધર્મનું નિરૂપણ કરેલું જે જોઈ રહ્યા છે. કાલે આપણે એમાં જોયું કે ભાઈ વાનપ્રસ્થાશ્રમ કળિયુગને વિશે નિષેધ કયો છે બરાબર, એમ કહ્યું છે. એમ સ્કંદમાં કહ્યું છે, સ્કંદ પુરાણમાં એટલે કહ્યું છે વિપ્ર આયુષના ત્રીજા ભાગમાં એટલે 51માં વર્ષે ગ્રહાશ્રમને ત્યાગ કરી દ્વિતીય ગ્રહાશ્રમ થકી ત્રીજા વાનપ્રસ્થાશ્રમનો આશ્રય કરે. વિપ્ર એટલે બ્રાહ્મણ લખેલું છે આમાં. એટલે આયુષનો ત્રીજો ભાગ જે કાળ કયો તે કાળ ભલે 1 વર્ષે ન્યૂન હોય કે અધિક હોય તે જોવાનું નથી. પુત્રને પુત્ર જો થાય તો વનમાં પ્રવેશ કરે. આ તો ઉક્ત કાળનું ઉપલક્ષક માત્રક છે, પણ પુત્રનો પુત્ર થાય ત્યારે જ વનમાં જવું એવો નિયમ કરાતો નથી. વનમાં પ્રવેશ કરનારો ગારહસ્થ્ય સુખ ભોગોનો ત્યાગ કરી પત્નીના પોષણમાં પુત્રને પ્રયોજીને પોતે એકાકી વનમાં જાય. એટલે એમાં એવું કહ્યું કે ભાઈ પુત્રની ઉત્પત્તિ એના પુત્રને ત્યાં પુત્રની ઉત્પત્તિ થઈ જાય એટલે એની ત્રીજી પેઢી આવી જાય એટલે એણે શું કરવાનું? વાનપ્રસ્થાશ્રમમાં નીકળી જવાનું એવું કહ્યું બરાબર. પણ એમાં એણે એવું કહ્યું કે આ કોઈ શરત નથી બરાબર, આ ખાલી એક રીત બતાવેલી છે, બાકી આ કોઈ એવી શરત નથી એમ. એટલે ઉક્ત કાળનું ઉપલક્ષ માત્ર છે, પણ પુત્રનો પુત્ર થાય ત્યારે જન્મમાં જેવો નિયમ નહીં કરાતો. આ તો ખાલી કહ્યું એમ કે બાય ધેટ ટાઈમ પેલું કેવું કે એ માણસ 51માં વર્ષમાં પ્રવેશ કરી નાખે એમ. એટલે એવું ખાલી બતાવવા માટે કહ્યું, બાકી એ પહેલાં પણ એ જઈ શકે છે એમ. એકાકી જવાનું કહ્યું. એની પત્ની જે હોય એને એના પુત્રોને સોંપીને એકાકી ચાલ્યો જાય એમ. એમાં શું છે અહીંયા પહેલાંના સમયમાં આ લખેલું છે. તો આમાં મને જે સવાલ થાય છે તો બહુ ડેન્જરસ સવાલ છે, પણ એ હું તમને એટલે નહીં કરતો તમે કન્ફ્યુઝ થઈ જાઓ એટલે બરાબર. ચાલો, જો પત્ની અનુકૂળ એટલે તપપરાયણ સ્વમનોવૃત્તિને અનુકૂળ હોય અને તપશ્ચર્યા ક્લેશને સ્વયં સહન કરવા સમર્થ હોય તો બુધ ગ્રહસ્થ તેણે સાથે જ વનમાં લઈ જાય. જો તેવી ન હોય તો ન લઈ જાય, પુત્રની સન્નિધિમાં જ સ્થાપે. સાથે લઈ જાય તો પોતાની તપશ્ચર્યાના ઉપરોધનો સંભવ હોવાથી દુઃખને જ દેનારી થાય. જોવાનું હોય પત્નીનો અનુકૂળ સ્વભાવ હોય એટલે કેવી હોય કે ભાઈ સ્વમનોવૃત્તિના અનુકૂળ એટલે શું માનવાનું અહીંયા કે ભાઈ પેલો જે તપ કરવા જતો હોય એ રીતે પેલી પત્ની પણ એ બાબતમાં અનુકૂળ હોય ને એ પણ તપશ્ચર્યા કરાવવા, કાયાને એટલે શરીરને ક્લેશ કરાવવા માટે તૈયાર હોય. એને ધર્મને વિશે શ્રદ્ધા હોય, પહેલું ભગવાનને રાજી કરવાનો એને પણ કંઈક એવો મનને વિશે કંઈક ખટકો હોય એવું દેખાતું હોય અને એ પોતે પણ એ પ્રમાણે તપશ્ચર્યા કે શરીર ક્લેશને કાયા ક્લેશને સહન કરી શકે એવી હોય તો એને સાથે વનમાં લઈ જવાની. ન હોય એવી હોય તો ન લઈ જાય, એને ઘરમાં જ રાખે. જો ન હોય એવી તપશ્ચર્યા ન કરી શકે એવી હોય ને પછી લઈ જાય તો એ પછી એનું દુઃખ દેનારી થાય બરાબર. જે સમાવર્તન સંસ્કાર કર્યા પછી દારા સંગ્રહ રહિત ક્રમથી ગ્રામ્ય ભોગ થકી વિમુખ તપશ્ચર્યામાં ધૈર્યવાન સ્ત્રી સંઘ સાહિત્ય રૂપ બ્રહ્મચર્ય વ્રત પર હોય અને મૃતદાર હોય તે આ બંને વિદુરો અને જે ગ્રહસ્થાશ્રમ નિષ્ઠ હોય આ સર્વે વાનપ્રસ્થાશ્રમનો આશ્રય કરે. જો પાછું આવી ગયું ને, આ મહાભારતને વિશે આમાં નથી. આમાં મહાભારતને વિશે મેં તમને કહ્યું સમાવર્તન સંસ્કાર પછી આમાં શું કહ્યું? સમાવર્તન સંસ્કાર કર્યા પછી એટલે એના સમાવર્તન સંસ્કાર કરી નાખેલો હોય પછી શું આવ્યું? દાર સંગ્રહ રહિત હોય એટલે લગ્ન નહીં કર્યા એટલે દાર સંગ્રહ રહિત થયો. પછી શું કહ્યું? ક્રમથી ગ્રામ્ય ભોગ થકી વિમુખ હોય એટલે એને ગ્રામ્ય ભોગમાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી બરાબર. તપશ્ચર્યામાં ધૈર્યવાન એટલે તપશ્ચર્યા કરવાવાળો હોય, ધીરજવાળો હોય. સ્ત્રી સંગા સાહિત્ય રૂપ બ્રહ્મચર્ય વ્રત પર હોય એટલે શું છે કે ભાઈ સ્ત્રી સંઘ જે છે એનો સાહિત્યથી પર એટલે એ બધાથી સ્ત્રી સંઘથી સંપૂર્ણપણે અસ્ત પ્રકારે દૂર હોય અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતો હોય. અને મૃતદાર હોય. મૃતદાર એટલે તે આ બંને વિદુરો સમજો. મૃતદાર એટલે કદાચ એને લગ્ન કરેલા હોય ને એની પત્ની હોય તે જય સ્વામિનારાયણ નીકળી ગઈ હોય એટલે. અને જે ગ્રહસ્થાશ્રમ નિષ્ઠ હોય આ સર્વે વાનપ્રસ્થાશ્રમનો આશ્રય કરે સમજો. એટલે જે લગ્ન જેના ન કર્યા હોય જાણે બરાબર, લગ્ન કરીને જે વિધુર થયો હોય તે બરાબર, કા પછી કોઈ ગ્રહસ્થાશ્રમી હોય ને એની પત્ની જીવિત હોય તે બધા વાનપ્રસ્થાશ્રમમાં જઈ શકે છે. એટલે જેને તપશ્ચર્યા કરવી છે, ભગવાનનું ભજન કરવું છે એ બધા વાનપ્રસ્થાશ્રમમાં જઈ શકે છે.
વાનપ્રસ્થ આશ્રમાંતરને પામવા ઈચ્છતો ગૃહી પ્રથમ પોતાના ગુરુને પૂછીને, તે પછી ધર્મ પ્રવર્તક રાજાને પૂછીને અને માતુલાદી સંબંધીજનોને પૂછીને પછી વાનપ્રસ્થાશ્રમને ગ્રહણ કરે. કાંઈ હું એમને ઈચ્છા થઈ ગઈને વાનપ્રસ્થાશ્રમમાં ચાલ્યો જાઉં એવું નથી, સમજો. એટલે શું કહ્યું, પહેલાં એને આશ્રમ અંતર કરવાનું છે ને. પહેલાં ગ્રહસ્થાશ્રમમાં હતો એટલે આશ્રમ અંતર એટલે ગ્રહસ્થાશ્રમમાંથી વાનપ્રસ્થાશ્રમમાં જવાનું છે. તેણે શું કરવાનું છે, પહેલાં પોતાના ગુરુને પૂછવા જવાનું. ગુરુને કેમ પૂછવા જવાનું? ગુરુ એની પ્રકૃતિ જાણતા હોય, સમજો. દાખલા તરીકે કોઈ વ્યક્તિને તમે ગુરુ એટલે એવું નથી કે ભાઈ એ તમારા ધર્મગુરુ હોવા જોઈએ, કે ગુરુ એટલે જેને તમે આપણે કહીએ ને વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, બધી રીતે એવા કોઈ પણ ગુરુ હોઈ શકે, બરાબર. તો એ આમાં જે કહ્યું એ પ્રમાણે જેને ત્યાં એ ભણ્યો હોય એવો હોય ને જે એની પ્રકૃતિને જાણતો હોય એને મળવાનું. એટલે એના જે ગુરુ પણ જેને માનેલા હોય એની પાસે એને જવું. પછી એ ગુરુને કેમ પૂછે કે એ ગુરુ એને ઓળખતા હોય કે આ કામ કરી શકે એવો છે કે નથી કરી શકે એવો, સમજો. એટલે એ ગુરુને પૂછે, પછી ધર્મ પ્રવર્તક રાજાને પૂછે. ભાઈ રાજાને પણ પૂછવા જાય. રાજાને પૂછવાનું પણ કેમ કારણ હોય તમે સમજો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય, પેલા લફડજંડુસ હોય, તો એના બધા આપણે કહીએ ને કોઈની તમારે એ હોય તો એના ક્રિમિનલ રેકોર્ડ્સ જોવાના હોય. તમારે પેલા પાસપોર્ટ કરાવવાનો હોય તો તમારા પોલીસ સ્ટેશનમાં જઈને તમારે પીઆઈનો પેલા એનો રિપોર્ટ લખાવવાનો હોય, વેરિફિકેશન કરાવવા જવાનું હોય. તો એ શું બતાવે કે તમારી જે એમ કહી કે હિસ્ટ્રી બતાવે કે ભાઈ તમે સમાજ વિરુદ્ધમાં કોઈ એવું કંઈ કામ નહીં કર્યું, કોઈ ક્રિમિનલ કેસ નહીં ચાલતો, બરાબર. એટલે એવું છે અહીંયા કે રાજાને એટલે પૂછવાનું છે કે ભાઈ રાજા પાસે એવા રેકોર્ડ હોય એના કુટુંબના, એના કે ભાઈ અહીંયાના બધા લોકો કેવા છે એમ. એટલે એ પ્રમાણે તમને રાજા પણ પરમિશન આપે. એટલે ધર્મ પ્રવર્તક એટલે રાજા ધર્મનું પ્રવર્તન કરતો હોય એટલે રાજાને પણ તમારા લક્ષણ જોઈને ખબર પડે કે આ કેવો છે. પહેલાંના સમયમાં તો રાજાઓ હતા તે નાની નાની જગ્યાના રાજા હતા ને, એવું અત્યારે જેવું થોડું હોય કે ભાઈ ભારતનો રાજા તમને ઓળખતો જ નહીં હોય, બરાબર. ત્યારે તો રાજા હતા તે નાના નાના વિસ્તારના હતા એટલે એ લોકો બધાના ફેમિલીને, કુટુંબને બધાને ઓળખતા જ હોય. એટલે રાજાને પૂછીને અને માતુલાદી સંબંધીજનોને પૂછીને, એટલે તમારા જે માતાઓ જે કોઈ હોય ઘરના સંબંધીઓ બધાને પૂછવાનું છે. પછી વાનપ્રસ્થાશ્રમને ગ્રહણ કરે. આપણે ત્યાં સાધુ બનવામાં પણ આ નિયમ છે, માતા પિતાની પરમિશન લેવાની હોય છે, એની સાઇન કર્યા પછી જ સાધુ બનવાનું હોય છે, સમજો. હમણાં પેલો એક વચ્ચે હોબાળો થયેલો ને, બરાબર. બધા સોશિયલ મીડિયા આપણને બધું બહુ આવતું હતું. વરાછાના કોઈ મંદિરના કોઈ સાધુ હતા ને એની માં હતી, કોઈ છોકરો હતો. એટલે આ બધું ચાલ્યા જ કરે છે ઘણા વખતથી. એટલે એમાં શું છે કે ભાઈ બંને પક્ષે એમાં વિચાર કરવાનો હોય, સમજો. બંને પક્ષે વિચાર એ કરવાનો છે કે દાખલા તરીકે જે જગ્યા પર આવી બધી ઘટનાઓ ઘટે છે ત્યાં પહેલી વસ્તુ હોય છે કે તમારા છોકરા ત્યાં જાય છે તો કેમ જાય છે. તો એ તમને ખબર હોવી જોઈએ કે તમારા છોકરા ત્યાં જાય છે તો કેમ જાય છે. અને પેલા સામેવાળા જે છે એ પક્ષે એ લોકો એ જોવાનું છે કે ભાઈ કોઈને તમારે સાધુ બનાવવો છે કે સાધુ એ બનવા તૈયાર છે, બનાવવો છે એવો તો આવે નહીં. પેલો સાધુ બનવા તૈયાર છે તો તમે એને જોવું કે એ તૈયાર છે, હકીકતમાં એ તૈયાર છે વ્યક્તિ, એ તો જોવું. એ સગીર છે, એ તૈયાર છે, એના માતા પિતા તૈયાર છે, એ પ્રમાણે કરીને કામ કરવું. નહીં તો પછી શું થાય, આપણા પેપરના પાના પર ચડવાનું આવે. આ પ્રોબ્લેમ શું થાય છે સમજો, કંઈ પણ થાય ને તો સ્વામિનારાયણ મંદિર એમ લખેલું આવે છે બધે વ્યક્તિના નામ પાછળ. એ બહુ દુઃખદાયક છે, મને એ બહુ દુઃખદાયક લાગે. શું લખેલું હોય, વરાછા રોડ આ સ્થિત સ્વામિનારાયણ મંદિર એમ લખેલું હોય ને, એમાં આ કોઠારી શ્રી એની જોડે. એટલે આપણે બહુ મને બહુ આમ હરેરાટી છૂટી જાય, બરાબર. કે ભાઈ બધા આવા કામમાં આપણા સ્વામિનારાયણ મંદિરના જ નામ બહુ આવતા થઈ ગયા છેલ્લા 20-25 વર્ષમાં, સમજો. હવે આમાં પ્રોબ્લેમ કાં થાય કે સ્વામિનારાયણ ભગવાન જે છે એ આમાં બદનામ થાય છે. જમીનમાં સાધુ બનાવવામાં આમાં બહુ મગજમારી છે, સમજો. એટલે હું શું કહું છું કે મા બાપે બી એ પ્રમાણે ચેતવીને સાવધાન રહેવું જોઈએ કે ભાઈ તમે જે જગ્યા પર તમારા છોકરાને મોકલો છો એ છોકરાના તમારા લક્ષણ કેવા છે ને એ શું કરવા માગે છે, એ શું છે ને શું નહીં. તો તમે એ જગ્યાને એપ્રોપ્રિએટ તમારા છોકરાને મોકલો એને એપ્રોપ્રિએટ છે કઈ જગ્યા એને કે એ પ્રમાણે તમારે જોઈને કામ કરવું પડે એમ, સમજો, બરાબર. મેં ન કહેલું કે સુરતમાં ઇલેક્શન ન થયું તો સારું થયું, મેં તમને કહેલું કે નહીં. કેમ? સુરતના જેટલા પણ ગરનારાની પેલી બાજુના વિસ્તારના છે તે ઇલેક્શન આવતા આવતા બધા ધીરે 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 કરીને P4 પટેલ P4 પટેલ P4 પટેલ એમ કરીને ફરતા જતે.
અને મુકેશ દલાલને કેટલા ઓળખે છે લોકો? આ ભૂલ બધી એ લોકોએ યુપીમાં પણ કરેલી કે મોદીના નામ પર જીતી જઈશું, મોદીના નામ. મારે તમને ત્યારે જ કહેલું ને. હા તો મેં તમને ત્યારે જ કહેલું કે આ કામ બહુ વાઇઝનેસનું કરેલું છે આ લોકોએ. એને કેટલા લોકો ઓળખે સુરતમાં? ચાલો બોલો. બરાબર. અને અહીંયાના સુરતી કંઈ વોટ કરવા પણ નહીં જાય. હા, આઈડિયા આવ્યો તમને? એટલે બહુ વધારે પડતા ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવું. પેલા એ MYB બ્રાહ્મણ અને પછી એના પછી જે કોઈ યાદવ તો છે જ MYમાં આવી ગયા, પછી બ્રાહ્મણ અને દલિત અને પછી OBC, આ બધાને પેલા એક સીટ જોઈને ટિકિટ આપી કે અહીંયા સમીકરણ શું બેસે. તો આ વિસ્તારમાં બ્રાહ્મણ વધારે છે તો બ્રાહ્મણને ટિકિટ આપી. આ વિસ્તારમાં એણે ખાલી 80 સીટમાંથી 5 ને 4 9 સીટ જ યાદવ અને મુસ્લિમને આપેલી આ વખતે સમાજવાદી પાર્ટીએ. એમાં જે 4 કે 5 યાદવને આપેલી એ બધા પાછા એના કુટુંબના જ હતા, મુલાયમસિંહ યાદવ પરિવારના. સમજો. બાકી અત્યાર સુધીના ઇલેક્શને એ MY પર જ લડતો હતો, એમાં એ નહીં ફાવ્યો એટલે એણે એની કેલ્ક્યુલેશન બદલી નાખી. એ શું કહે છે કે આ લોકો હિન્દુ મત પોલરાઇઝ કરીને જીતવા જાય જ ને તો હું જાતીય સમીકરણ લાવું અંદર. હિન્દુમાં બી જાતવાદ બહુ ખતરનાક છે એટલે એણે બીજી 2 કાસ્ટ અંદર ઉમેરી, ત્રીજી પણ ઉમેરીને એક કાસ્ટિઝમ પણ એને સીટ વેચી. એમાં આ લોકો ઊંધા પડી ગયા. અરે અયોધ્યા જેવી જગ્યા પર હારી ગયા એટલે કાસ્ટિઝમ. આના પછી એ જ થવાનું છે. તમે સમજજો, આપણા હિન્દુઓમાં આ જ મગજમારી છે, વર્ણ વિગ્રહ, વર્ગ વિગ્રહ. બરાબર. હું એટલે કહેતો હતો વર્ષોથી, હું તમને એટલે કહું છું કે મોદી જેટલો કેપેબલ નેતા કોઈ નથી. યાદ રાખજો. લોકો ભલે યોગી કરે છે, એ યુપી નહીં સંભાળી શકતો, દેશ કા સંભાળવાનો. એને ત્યાંના CM બનાવવાનો સૌથી મોટો લોજિક શું હતો ખબર છે? બહુ ઓછાને ખબર હશે. યાદવ જે છે તે ક્ષત્રિય કોમમાં આવે. આ ભાઈ ક્ષત્રિય છે એટલે એને ત્યાંના CM બનાવવામાં આવેલા કે ક્ષત્રિયોના મત જે પેલી બાજુ જતા હતા SPમાં તે વેચાઈ જાય ને આને જોઈને મત પડે. એ મત નહીં વેચાયા આ વખતે. ક્ષત્રિયોમાં પણ આવે છે યાદવ, ત્યાં પણ યાદવ બહુ જ ક્ષત્રિય. એટલે OBC મત ને બધામાં સેંધ લાગી ગયો. બરાબર. એટલે આપણે ત્યાં શું છે, પેલો રોબર્ટ ક્લાઈવ કહેતો હતો ને કે અહીંયા 900 માણસને લાવીને પણ આ દેશને ગુલામ બનાવાય. આપણી માનસિકતા બહુ ખરાબ છે, શોર્ટ ટર્મ માનસિકતા છે. બરાબર. એટલે 2040-50 પછીનું ઇન્ડિયા છે ને હકીકતમાં વિચારવા જેવું નથી. સમજો. કારણ કે અહીંયા લોજિક નહીં ચાલતા, અહીંયા સ્વાર્થ ચાલે છે. શોર્ટ ટર્મ સ્વાર્થ જે કહીએ ને, શોર્ટ ટર્મ સ્વાર્થ તે ચાલે છે. બાકી મેં તમને કહ્યું એ પ્રમાણે 22મી જાન્યુઆરીએ પાકિસ્તાનમાં કોઈ મંદિરને તોડીને મસ્જિદ બની હોય 500 વર્ષ પછી અને ત્યાં 3 મહિનામાં ઇલેક્શન થાય તો ત્યાં આવા પરિણામ આવે ખરા? આવે? કોઈ દિવસ નહીં આવે. સમજો. એટલે આપણો હિન્દુ જે છે તે પછાત કેમ છે એટલે છે. હિન્દુને એ સમજ નહીં પડતી કે એનું કા હિત થઈ રહેલું છે. અહીંયા લોકો એને નાની મીઠી ગોળી આપી દે કેપ્સ્યુલ એટલે ખુશ થઈ જાય છે. અને હિન્દુઓમાં સમજણ શક્તિનો બહુ અભાવ છે. ધર્મ ભાવના મને કંઈ લેવા દેવા જ નથી ધર્મ જોડે ને ભગવાન જોડે. હિન્દુમાં બુદ્ધિ જ નથી. હું તમને કહું ને, આવું બુદ્ધિ વગરનું. એટલે 2040-50 પછીનું ઇન્ડિયા છે ને એવા લૂંટારા ધૂતારાઓના હાથમાં આવી જશે ને કે તમે વિચારી નહીં શકો. બહુ ખરાબ હાલત થશે. કારણ કે ધર્મ માર્ગમાં આપણે બહુ વીક છે, બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય. બરાબર. આનાથી કેટલા બધા પરદેશીઓ જે હશે ને, આક્રાંતાઓને એ લોકોએ આખી ઇન્ડિયાના માણસનું જે માનસિકતા હશે ને એ ચેક કરી લીધી. સમજો. અને બહુ પાવરફુલ માણસ હશે તો હજુ પણ એવું વિચારતો હશે કે આ લોકોને હજુ પણ ગુલામ બનાવાય. આઈડિયા આવી ગયો? આનાથી એ સિદ્ધ થાય છે. આ કંઈ બહુ સારી બાબત નથી. લોકો કહે કે ભાઈ ઢીલા પડી ગયા. એ ઢીલો નહીં પડ્યો.
ઢીલા પેલા ભાઈ પડી ગયા. 2 દિવસથી એક પણ પત્રકાર પરિષદમાં પેલા ભાઈને બોલાવ્યા નથી. ખબર છે કોઈને? એને ગાયબ કરી નાખ્યો. કેમ એને ગાયબ કરી નાખ્યો? પત્રકારો એને પૂછે સીધું કે તમને નેક્સ્ટ PM તરીકે લોકો જોઈ છે અને તમારા પોતાના રાજ્યમાં જ આવી ખરાબ હાલત થઈ ગઈ, તો આનો તમારી પાસે જવાબ શું છે? એટલે એ ભાઈને ગાયબ કરી નાખ્યા આ લોકોએ. મોટા ભાઈ ને છોટા ભાઈએ એ 2 હેન્ડલ કરે જ બધું. બરાબર? એટલે લોકોને એવું લાગે કે મોદી સાહેબ ઢીલા પડી ગયા. મોદી સાહેબ ઢીલા નહીં પડ્યા, ઢીલા યોગી સાહેબ પડી ગયા છે. જેની ઉપર ભવિષ્યનું ઉપર દાંત માંડેલો તે એની ઉપર ક્વેશ્ચન માર્ક ઊભો થઈ ગયો. હવે 27માં એને યુપીમાં જીતવું પણ અઘરું પડશે. 29માં મોદીનું તો આવશે ત્યારે આવશે, પણ 27માં એને યુપીમાં જીતવું અઘરું છે. બરાબર? કારણ કે રામ મંદિર બન્યાના જે વિસ્તારમાં બને એના 3 મહિના પછી જો આવી હાલત થાય તો 3 વર્ષ પછી શું હાલત થશે તમે વિચારો. બરાબર? એટલે આ દેશનું 2040-50 પછીનું ભવિષ્ય છે ને કંઈ બહુ વિચારવા જેવું નથી. શાંતિથી ભજન કરી નાખો, સમય બહુ સારો ચાલે છે. પછી તકલીફમાં જ છે આ દેશ એવું લાગે છે. ચાલો, એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ એ પ્રમાણે રાજાને પૂછીને વાનપ્રસ્થાશ્રમમાં ગ્રહણ એ કરે. હવે એનો સમય બતાવે છે પ્રશસ્ત ઉત્તરાયણમાં. ઉત્તરાયણનો સમય આપણે ત્યાં બહુ સારો કયો છે, કારણ કે મકર રાશિમાં શું આવે છે? સૂર્ય આવે છે. એટલે સૂર્યનારાયણ એ થઈ જાય છે, ખીલી ઉઠી છે. તેમાં પણ શુક્લ પક્ષમાં વર્તતા જે કોઈ પણ દિવસના પૂર્વ ભાગમાં ગૃહ થકી નીકળીને વનમાં જઈને નિયમયુક્ત થઈ સાવધપણે તપને કરે. શુક્લ પક્ષ, બરાબર? અને કૃષ્ણ પક્ષ. શુક્લ પક્ષ એટલે અજવાળિયો પક્ષ અને કૃષ્ણ પક્ષ એટલે અંધારિયો પક્ષ. પણ એ છે એવું, એ તમારું ગુરુ અને શુક્ર બાબતમાં પણ એવું છે. ગુરુની રાશિમાં શુક્ર, દાખલા તરીકે તુલાનો ગુરુ હોય તો એ ઊંચનો કહેવાય, સારો કહેવાય. એટલે પછી એ પ્રમાણે વૃષભનો ગુરુ બી સારો કહેવાય ને શુક્ર તુલાનો મીનનો શુક્ર સારો, મીનનો શુક્ર, હા, મીનનો શુક્ર ઊંચનો ને એ પ્રમાણે તુલાનો ગુરુ બી સારું ફળ આપે. એમાં શું હોય સમજો. હવે આપણે છે ને બધી મોરાલિટી, નહીં તુલાનો ગુરુ, હા, તુલાનો ગુરુ પણ સારું ફળ આપે ને વૃષભનો ગુરુ પણ સારું ફળ આપે. હવે આમાં શું છે સમજો. પહેલાંના સમયમાં છે ને કેવું હતું, શત્રુતાની જગ્યા પર હોય, એટલે અમુક વિષય પર શત્રુતા હોય પણ મોરાલિટીની શત્રુતા નહીં હોય. દાખલા તરીકે કોઈની જોડે આપણે કહીએ પ્રમાણે કોઈ વ્યક્તિને હવે ગિરીશભાઈ બેઠેલા છે તો એને મારા બધા વિચાર ગમે, નોટ નેસેસરી. સાહેબ બેઠેલા છે એને મારા બધા વિચાર ગમે, નોટ નેસેસરી. એટલે અમુક વિચાર ભેદ હોઈ શકે, પણ પછી અમુક બાબત એવી હોય કે જેમાં અમારા બંનેના વિચાર મળતા હોય તો ત્યાં પછી એ લોકો ખાલી મારો વિરોધ ના કરે એમ. એટલે મોરાલિટી બેઝ પર વિરોધ નહીં કરે. એટલે ગુરુ ને શુક્રમાં એવું છે, એક દેવતાઓના ગુરુ છે, એક અસુરોના ગુરુ છે, સમજો. પણ બંને જ્ઞાની તો છે જ, જ્ઞાન નામનો ગુણ બંનેમાં રહેલો છે. તો મોરાલિટી બેઝ પર બંને એકબીજાને એવું ન કરે. દાખલા તરીકે તમે જોવો તો પેલો કચ્છ જે હતા તે શુક્રાચાર્યને ત્યાં ભણવા આવ્યા અને અસુરોએ એને કેટલી વાર મારી નાખ્યા, તો પણ શુક્રાચાર્યએ સંજીવની મંત્રથી એને પાછા જીવતા કરી નાખ્યા. એક આ દેવિયાની કોઈએ પણ એમ એને મરવા નહીં દીધા, સમજો. આ પછી જે કંઈ એનું અફેર થયું કે એ થયું એ અલગ વાત છે, એ તો હ્યુમન નેચર પ્રમાણે, પણ એનું હિત ઈચ્છતા હતા એને. અને ગુરુએ પણ પોતાના, એટલે સામે એનો શત્રુ છે, એની જોડે એને ફાવતું નથી શુક્ર જોડે, તો પણ એના છોકરાને વિદ્યા ભણવા માટે શુક્રને ત્યાં મોકલાય, એટલે શુક્રાચાર્યને ત્યાં. તો એને વિશ્વાસ હોય ત્યાં જ મોકલે ને, કાં દેવતાઓના ગુરુ ને કાં અસુરોના ગુરુ. અત્યારે તમારા કોઈ રાઇવલને ત્યાં તમે તમારા છોકરાને મોકલી શકો? અત્યારે ના મોકલી શકો. કેમ? તમને ખબર હોય તારા માટે એ મારા છોકરાનું બ્રેઇન વોશ કરી નાખશે ને મારા વિરુદ્ધમાં જ ભડકાવશે. પણ ગુરુએ તો પણ પેલા કચ્છને ત્યાં મોકલા. કોને ત્યાં? શુક્રાચાર્યને ત્યાં ભણવા માટે, સમજો. કેમ? પહેલાંના જે કોઈ વિશ્વામિત્ર અને આપણા વશિષ્ઠ એ બંનેના પણ મોરાલિટી બેઝ પર એ લોકોના કોઈ એ નહીં હોય, સમજો. કરે પર્સનલ આ તે બધું, પણ પછી જ્યારે એ થાય તો મોરાલિટી બેઝ પર નહીં એમ. ગુરુને શુક્રમાં કમાલ છે કે ભાઈ મોરાલિટી બેઝ પર એ લોકો ઝઘડો નહીં કરે. બીજી વાત, ચાલો, શનિ અને શુક્ર. તો શુક્ર એટલે વિનસ, એ વૈભવનો ગ્રહ છે, અને શનિ જે છે તે ટોટલી વૈરાગ્યનો ગ્રહ છે. શનિ બ્રહ્મચારી છે, સમજો. એટલે એ વૈરાગ્યનો ગ્રહ છે, અને શુક્ર જે છે તે તો વૈભવનો ગ્રહ છે.
શુક્ર જ્યારે તમારો કેન્દ્રમાં પડેલો હોય એટલે 1, 4, 7 ને 10માં કુંડળીમાં હોય અને ઊંચનો થઈને પડેલો હોય તો એ માણસને વૈભવ આપે ને આવે જ. બીજા સ્થાનમાં પડેલો હોય તો પછી બાબુની જેમ ટીંચું ટાઈ ટાઈ બી થાય. જસવંતભાઈને બી ટીંચું ટાઈ ટાઈ બીજા સ્થાનમાં જ આ બધાને શુક્ર. ના ખબર પડે એમ જ મજા છે. સમજો. હવે બીજું સ્થાન જે કયું છે તે વાણીનું સ્થાન છે, ધનનું સ્થાન છે, બરાબર. પછી વ્યસનનું સ્થાન છે. હવે એમાં શુક્ર પડેલો હોય એટલે ઉંમર વધે ગમે તે થાય પણ પછી એમાં ટીંચું ટાઈ થાય. એના છોકરા હોય તો બી ટીંચું ટાઈ આઈડિયા આવ્યો. એટલે એ માણસે પછી ધર્મમાં રહીને નિયંત્રણમાં રહેવું પડે, નહીં તો એને ટીંચું ટાઈ હોય. બરાબર. હવે સમજા સાહેબ, હવે ધીરે ધીરે સમજો. હવે એ શું કરે છે? એ તમારા કર્મને હિસાબે એનું ફળ આપે છે. પણ હવે તમે સમજો બાજુ, મકરનો શુક્ર ઊંચનો કહેવાય શનિની રાશિમાં. મકરનો શુક્ર હોય તો એ બરાબર ફળ આપે, એને કંઈ વાંધો નથી એની જોડે, બરાબર. એટલે શનિની રાશિમાં શુક્ર સારો. અને તુલાનો શનિ, વૃષભનો શનિ જેને હોય તો ઊંચનો, જેનો 72માં બોર્ન થયો હશે, સમજજો, એ બધાને વૃષભનો શનિ હશે અને ધનનો ગુરુ હશે. એટલે ધનનો ગુરુ સ્વરાશિસ્થ અને વૃષભનો શનિ ઊંચનો. એટલે 72માં જેના બોર્ન થયેલા તે બધા જોઈ લો, વિજયભાઈ મુખી છે ને બધા મોટા માણસો, સારા માણસો, ઊંચા બધી રીતે. કારણ કે ગુરુ અને શુક્ર મેઇન ગ્રહ, એ બંને સારા બેઠેલા છે કુંડળીમાં. હવે એ જો ભૂલથાપમાં પણ 11મા સ્થાનમાં વૃષભનો શનિ બેઠેલો હોય, કાં ચોથે કાં 10મે બેઠેલો હોય, કાં પહેલે જ બેઠેલો હોય વૃષભ લગ્નને, કાં ધન લગ્નને ઉપર પહેલો ધનનો ગુરુ બેઠેલો હોય એ પ્રમાણે, અને એ પ્રમાણે એ પોઝિશનમાં બેઠેલા હોય તો એ સારું જ જિંદગી જાય એ લોકોની, સમજો. પણ એ પૂર્વના કર્મ કરેલા હોય. એમને એમ કંઈ થતું નથી દુનિયામાં. ભાઈ બધા કે મોદી સાહેબનો પરફોર્મન્સ આમ તો અરે ભાઈ જન્મના ગ્રહને કારણે બચી ગયા. ઘાત હતી જ. પેલો સાહા પેલો જે છે સોશિયલ મીડિયા પર જ્યોતિષ, એણે 315 કે 18 સીટ કહી, એનાથી પણ નીચે આવી. પણ એ પણ એ જ બોલેલો કે બચી જશે ખરા મોદી સાહેબ. ઇલેક્શન એવું નહીં જાય આ વખતનું કે જેવું લોકોને એક્સપેક્ટેશન છે. તમે પેલા શાહનું મોકલો જ ને મને, એના 6 મહિના પહેલાંના વિડીયોમાં આવેલું કે 3 હા. એટલે એ પણ સમજો એ બચી ગયો ખરા. કેમ બચી ગયા? એના જન્મના ગ્રહને કારણે. બાકી એ અડફટમાં જ આવી જશે. સમજ પડી? કહેવાનું તાત્પર્ય શું છે? જન્મના ગ્રહ, આપણે કંઈ અહીંયા જ્યોતિષની ફેવર નહીં કરતા. જ્યોતિષ વેદનું અંગ છે અને જ્યોતિષ એટલે એમાં મુહૂર્ત આવે ને ઘણું બધું આવે છે. કંઈ બહુ મોટો વાસ્ટ સબ્જેક્ટ છે અને આપણે એવો કંઈ દાવો નહીં કરતા કે આપણે કંઈ બહુ મોટા જ્યોતિષ છે. આપણે શું કહીએ છીએ? પણ કહેવાનો મતલબ દરેક જીવને એના કર્મનું ફળ મળે છે. હું અહીંયા મારો કહેવાનો તમને એક સૌથી મોટામાં મોટો એક એ શું છે સમજો, બેઝ અહીંયા મોટો હેતુ. હવે દાખલા તરીકે આ વિમલભાઈ જેને ત્યાં કામ કરે છે તે, એ ભાઈએ મને એક વાત બહુ ઊંચી કહેલી કે જો ભાઈ એમ કે દુશ્મનીની રીતે હોય, ધંધામાં દુશ્મની તો ધંધાની રીતે, બીજી દુશ્મની એની રીતે, પણ કોઈની જોડે એવી દુશ્મની નહીં રાખવાની કે પેલો જિંદગીમાંથી નીકળી જાય. આ ભાઈ જેને ત્યાં જાય એ જ ભાઈ મને કહેતા હતા, સમજો, બરાબર. હવે સમજવાનું શું છે, એ ભાઈ કંઈ એવા સત્સંગી નથી કે કંઈ એવું નથી, પણ મોરાલિટી બેઝ પર એવું કહે છે. એવા કંઈ બહુ મોટા ધાર્મિક માણસ પણ નથી એ, પણ એના મોરાલિટી બેઝ પર એવું કહે છે કે એવું કોઈની જોડે ન કરવું કે પેલો એની લાઈફમાંથી જિંદગીમાંથી નીકળી જાય એમ. આમાં મોટાઓ પાસેથી આપણે આ શીખવાનું છે કે ભાઈ શુક્રાચાર્ય છે કે ગુરુ છે કે ભાઈ આ બધા જે કોઈ છે તે શું છે, એ લોકોના જેની જોડે જે કોઈ ઝઘડા હોય તે પણ મોરાલિટી બેઝ પર એ લોકો ઝઘડા નહીં કરતા, નૈતિકતાના ધોરણે. ત્યારે અત્યારે આપણે ત્યાં શું થઈ ગયું, લોકો નૈતિકતાના ધોરણે ઝઘડા કરે ને પેલો સારો હોય તો પણ એને ખોટી રીતે બદનામ કરે, સમજો, પર્સનલ લઈ જાય. હવે તમને એનું કોઈ કાર્ય નહીં ગમતું તો તમારે એ પ્રમાણે એનો વિરોધ કરી શકો, ભાઈ મને તમારું આ કામ બરાબર નહીં લાગ્યું. અને હું તો એમ કહું કે એના વિશે તમે કોઈ ગામને કહું કે એને કહો, એના કરતાં યુ ટોક ટુ હિમ ડાયરેક્ટલી. તમે એની જોડે ડાયરેક્ટ વાત કરો ને કે ભાઈ તમારું આ કામ યોગ્ય નથી, મને નહીં ગમ્યું, અને નહીં પસંદ તો તમે એની જોડે વાત કરીને પૂછો. કદાચ એવું બને કે એ કંઈ બીજું કહેવા માંગતો હોય, તમે કંઈ ત્રીજું સમજતા હો અને તમે તો એના વિશે ગામમાં લવારો ચાલુ કરી નાખ્યો હોય, સમજો. આઈડિયા આવ્યો તમને? એટલે કહેવાનો મતલબ શું છે? આ તો સાહેબે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે કે ભાઈ એ બધું આપણે એ શીખવાડે છે કે કોઈની જોડે મનભેદ હોઈ શકે તમને. હું એટલે કહું છું, ભગવાને પણ કહ્યું છે કે ભાઈ ભગવાનના ભક્તને કોઈને ડરાવવો નહીં, કોઈ તમારાથી ડરે એ પણ ખોટું છે. ભગવાનના ભક્ત જોડે ભગવાનના ભક્ત જે રહે જેવું જ રહેવું, પાણીમાં લીટો પડે એ પ્રમાણે હરી મળીને રહેવું. એટલે કોઈની જોડે રાગ દ્વેષ પણ ન રાખો. વિચારભેદ તો હોય ને, દુનિયામાં ઘણા બધા લોકો છે,
આપણે તો એક જ વસ્તુ જોવાનું, આટલી મોટી દુનિયામાં ભગવાનને માનનારા લોકો કેટલા છે? 5%થી ઓછો છે. તો આપણે અત્યારે જ ખબર પડી ગઈ. જો આ બધા લોકો ધર્મને ને ભગવાનને માનતા હોય જરા પણ, તો આપણી પરિસ્થિતિ આવી થાય ખરી? તમે સમજો. તો એમાં લોકો પોતાના નાના નાના સ્વાર્થ માટે આવી રીતે જીવતા હોય, તો એમાં ભગવાનના ભક્તોમાં પણ મત મતાંતર હોય ને એ ઝઘડાને એટલો આગળ વધારી દે કે પછી એ લોકોને મોડા જોવાના વ્યવહાર ન રહે એ પ્રમાણે જો એ ઝઘડા ચાલ્યા જતા હોય, તો પછી એ તો એના કરતાં ગામના લોકો સારા કે 10 વાર ઝઘડે ને પછી પીવાના થાય ત્યારે ચાલ આજે પીવા એના ઘરે ચાલે જો એમ કરીને એની જોડે પીવા બેસે અને બધું ભૂલી જાય, પીવા બેસે પછી તો એ લોકો. તો પછી આપણા કરતાં તો એ સારા. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કોઈના વિચારનો 1 કે 2 વિચારનો વિરોધ હોઈ શકે. વ્યક્તિ જોડે મોરાલિટી બેઝ પર કોઈ દિવસ એવી શત્રુતા ન કરવી કે જેને કારણે લાઈફ લોંગ એ રહી, જન્મો જન્મોનો એવો સંબંધ રહી. એવું ન કરવું એ બહુ ખોટી વાત છે. ભગવાન ના પાડે છે. અને આપણે આપણા ગ્રહો નક્ષત્રો આ બધું પણ એ જ શીખવાડે છે. આ દુનિયા આખી એવી છે. તમે જો બધું વિરુદ્ધાભાસી જે છે તે એકબીજામાંથી કાર્યકારણ ભેદમાં થાય છે. પાણી ને આગ બંનેનો સંબંધ કેવો છે? આગ ઉપર પાણી નાખો તો ઓલવાઈ જાય. આકાશની અંદર વાદળમાં ઘસાડો થાય ને એની અંદરથી વીજળી પ્રગટ થાય. ભગવાનના વચનામૃતના વાક્ય. સમુદ્રને વિશે કયો અગ્નિ રહ્યો છે? હવે સમુદ્રમાં કેટલું બધું પાણી હોય ને એની અંદર રહ્યો કયો અગ્નિ છે? વડવાનળ અગ્નિ. બંનેનો સ્વભાવ ટોટલી અલગ છે, તો પણ રહેલો જ ને. એ વસ્તુ શું બતાવે છે? મોરાલિટી બેઝ પર કોઈને કોઈનો વિરોધ નથી, સ્વભાવ ભલે અલગ અલગ છે બેઉના. સમજો. એટલે પ્રકૃતિમાં આ પ્રમાણેનું ઘણું બધું છે. પથ્થર અને પાણી એક સોલિડ છે. પથ્થર એટલે સોલિડ ને પાણી એટલે લિક્વિડ. તો પણ તમે જોજો પથ્થર ને પાણી બે સાથે જ રહેતા હોય. પર્વતોમાં તમે જાઓ તો પર્વતોમાં ઘસારા થાય ને એમાંથી જ નદીઓ નીકળતી હોય. તો પથ્થર ને પાણી બે સાથે જાય છે. એક ગન છે ને એક પ્રવાહી છે. જંગલ, આમ ખુલ્લા જંગલમાં તમે જોવો તો હવા બહુ જોરમાં ચાલતી હોય ને ઠંડક રહેતી હોય, પણ હવા જંગલની અંદર પણ આગ લાગે છે ઘસારાથી. હવે જંગલને ને આગને તો વિરોધાભાસ છે આમ જોવા જાવ તો, કારણ કે જંગલમાં તો પવન હોય, ઠંડક હોય, તો પણ ત્યાં આગ લાગે છે. અને એ પવન જે છે તે આગ ફેલાવે છે, વધારે ફેલાવે છે. સમજો. જંગલનો અગ્નિ ઘણી વખત નહીં પ્રગટ્યું તો ત્યાં કાં કોઈ આગ લગાવવા જાય છે, ઓટોમેટિક લાગી જાય ને ઘણી વખત. અરે કેટલા કિલોમીટર અમેરિકામાં પણ લાગી જાય છે અને બિચારાઓને ઓલવતો અઠવાડિયા 15 દિવસ નીકળી જાય ઘણી વખત. એ પ્રકૃતિ છે. આઈડિયા આવી ગયો? એટલે પ્રકૃતિ નેચરની જોડે રહેવું. ભાઈ વિરોધ છે તો એના કોઈ વિચારનો વિરોધ હોઈ શકે, પણ મોરાલિટી બેઝ પર થોડી દુશ્મની કરવાની કે ભાઈ એની જોડે એ પછી કંઈ પણ કહ્યું તો એની જોડે તલવાર ખેંચીને જ ઊભા રહી જવાનું. એ સારા માણસની નિશાની નથી. ભગવાનના ભક્તની કા વાત છે? એ તો સારા માણસની પણ નિશાની નથી. એ તો સારો માણસ પણ નથી. પછી ભક્તની તો કા વાત કરવાની? બરાબર. એટલે આ બધું પ્રકૃતિ છે, આ પ્રમાણે શીખવાનું છે. મને તો એક જ વસ્તુ સમજ પડે, જ્યાં કંઈ નવું શીખવાનું મળે આપણે ન ખબર હોય ને શીખવાનું મળે, શીખી લેવાનું. મને પણ પહેલાં આ બધી નહીં સમજ પડતી હતી. પછી આ બધું જેમ જેમ જોતો થયો પછી ખબર પડી કે આ બંને પ્રકૃતિથી અલગ અલગ છે, પણ પાછા બંને એકબીજાના મોરાલિટી બેઝ પર ખાનામાં પોઝિટિવ રિઝલ્ટ આપે છે. ત્યારે આપણે એમ થાય કે આલું કહેવું પડે. પાપ ગ્રહ જ્યારે બી શુભ ગ્રહ જોડે બેઠેલો હોય, સમજો, તો પાપ ગ્રહ શુભ ગ્રહ જોડે બેઠેલો છે, તો એ પાપ ગ્રહ શુભ ગ્રહની અસરથી શુભ ગ્રહ જેવું ફળ આપવા માટે, અને પેલો શુભ ગ્રહ છે તે પાપ ગ્રહ જેવું આપે, એટલે એની અસર ઓછી થઈ જાય. એટલે બંનેને એનો સંગ લાગે છે પાછું. એટલે યુતિમાં અને ઇન્ડિવિજ્યુઅલ બધા ગ્રહોના જે કોઈ કથન હોય તો અલગ અલગ હોય. યુતિમાં એટલે ભેગા હોય ત્યારે, પ્રતિયુતિમાં પણ એવું કહ્યું. હવે એ શું છે બધું? એ બધાના નેચર છે. માણસના જેમ આપણે નેચર કહીએ ને તેમ એ લોકો પણ છેલ્લે તો દેવતાઓ છે, ગ્રહો છે, બધું આ બ્રહ્માંડમાં જ રહેલું. તે એ લોકોનો નેચર છે, સ્વભાવ છે, કંઈ નથી. એટલે દુનિયામાં શું છે, જીવવાનું હોય આપણે તો આપણે એમ કહીએ મને એની જોડે ન ભાવે, એટલે એની જોડે ન ભાવે એટલે શું છે? એના નેચર જોડે તમને નથી ભાવતું, એના સ્વભાવ જોડે તમને નથી ભાવતું. એમાં એવું ન હોય કે એની બધી વાત તમે ખોટી કહેતા હો કે તમારી બધી વાત એ ખોટી કહેતો હોય. સમજો. પણ આમાં થઈ શું જાય પછી 2-4 વાતમાં વિરોધ થાય એટલે તમે એવું કહેવા માંડો કે મને એની જોડે નહીં ભાવતું. બરાબર. એવું ન રાખવું. રાજનેતાઓ જેવું રાખવું. નીતિશ કેટલી વાર ગયો, આ બાજુ જાય પેલી બાજુ જાય, આ બાજુ જાય પેલી બાજુ જાય, જયા કરે જ ને. હવે એ એવો વિરોધ રાખ્યા કરે એકનો, તો નીતિશ અત્યારે હોય જ નહીં. સમજો. પણ એને ખબર પડે કે અહીંયા ફાયદો તો આમ લોટી જાય, અહીંયા ફાયદો તો પેલી બાજુ લોટી જાય. પૈસા ચાલુ ને ચાલુ, દુકાન ચાલુ ને ચાલુ જ રાખવાની. આ ભરી એ થાપ ખાઈ ગયા. પણ ભાઈ કેવી રીતે થાપ ખાઈ ગયા ખબર જ તમને? બોલો કેવી રીતે થાપ ખાઈ ગયા નીતિશભાઈ?
આ કિસ્મત, ધીસ ઇઝ લક. જો હવે તો કોઈ માનતો નહીં હોય ને, હા આ લક છે. જોવું તમે, બાકી ઇન્ડિયા ગઠબંધનવાળા નીતિશને કેજરીવાલે કહેલું અમે તમને વડાપ્રધાન બનાવી દેવું. એને 3 મહિના પહેલાં આમાં આવી ગયા એનડીએમાં. સમજો એને શું, એના બિહારને બચાવવું હતું. એને ત્યારે એનડીએ જેમ આખી દુનિયાને બહુ મજબૂત લાગતા હતા ને મોદી સાહેબને એનડીએ, તેમ એને પણ મજબૂત લાગતા હતા. પણ થયું કેવું, બિહારમાં બીજેપીની નીતિશથી બીજેપીની સીટ પણ આવી છે. અને આરજેડી એટલે દબાઈ ગયું છે. કોણ? પેલું લાલુ પ્રસાદ યાદવવાળો પક્ષ. 40 સીટ બરાબર. 40માંથી આ લોકોની જે કોઈ 28-30 સીટ આવી, કોની? બીજેપી પ્લસ પેલો પાસવાનનો છોકરો ચિરાગ પાસવાનની 5, 12, 14, 29 સીટ આવી ટોટલ. સમજો. ને પેલા લોકની 11 આવી. હવે જે 29 સીટ આવી એ નીતિશને કારણે આવી. જો નીતિશભાઈ ઇન્ડિયા ગઠબંધનમાં હતા તો ભાજપની જે આ 12 આવેલી જ ને એ પણ ન આવતે, અને આ 40 સીટ પર એનો દબદબો થઈ જતે. તો શું થતે? 234 + 40, 274. નીતિશ વડાપ્રધાન બની જતે. કોઈએ નહીં વિચાર્યું યાર, પણ એના ભાગ્યમાં રાજયોગ ના હોય. હવે અત્યારે ન જઈ શકે, કારણ કે અત્યારે પેલા ચોકઠા ખૂટા પડી ગયા. હવે અત્યારે જાય તો બી બંનેની મળીને કેટલી, એની ને ચંદ્રાબાબુની કેટલી સીટ થાય? તો 28-29 થાય છે. તો 234 પ્લસ જે તમે મોડો તો 260-62 પર અટકી જાય. બાકીના 10-12 પેલા તોડવા પડે અપક્ષવાળા, એટલે માથાકૂટ થઈ જાય. ને ઇલેક્શન પહેલાં એ લોકો આની જોડે હતા, એટલે મોરાલિટી બેઝ પર અત્યારે નહીં જવાય. 1-2 વર્ષ રહીને ભલે છેડો પાડે. આ લક જો, આ રાજયોગ, સમજ પડી? આને રાજયોગ છે. એટલે લોકો ભલે એને ગાઢ દે મોદી મોદી, પણ જોઉં તમે એને રાજયોગ છે. આ બધા ભેગા મળીને પાછું એને જ વડાપ્રધાન બનાવશે કાલે. આ રાજયોગ કે નબળો પડે તો પણ એને જ રાજા બનાવવો પડે. સમજો, ઘરનો જમાઈ ગમે તેવો હોય, ઘરે આવે એટલે જમાઈ રાજા આવો, બેસો, બહાર કેમ બેઠા છો, અંદર આવો, ગરમી લાગી જશે તમને. બહાર વરસાદ પડતો હોય તો પણ તમારે કહેવું પડે, કેમ? ઘરનો જમાઈ છે ભાઈ. આઈડિયા આવી ગયો? હા, એમ આ ઘરનો જમાઈ કહેવાય. સમજી ગયા? એ તમને એ ખબર? આ લોકો બધા ઊંધી ગણતી એમ તેમ. અરે ભાઈ, એને જ બનાવવો પડશે પાછો, કારણ કે એ જમાઈ થઈને આવેલો જ આપણો. બરાબર? જોયું ગણતરી કેવી ચાલે જ તે? આવું હતું અડવાણી સાહેબમાં પણ આવું હતું. એ રાજયોગ ન હતો. સોનિયાબેનમાં પણ આવું હતું. 2004માં હવા હતી કે એને બનાવે, પણ પછી પેલું ફોરેનના જે છે, ઇટલીના છે, એમ કરીને વાત ઉડીને એટલે એને ઉડી ગયું, કારણ કે એનામાં પણ રાજયોગ નથી બનતો. સમજી ગયા? અહીંયા બેઠેલામાં પણ આપણામાં નહીં બનતો હોય, એટલે આપણે આખી જિંદગી ડોલિયા લઈને ફર્યા કરતા હોય. રાજયોગ એટલે એના રાજયોગ દેખાઈ જ આવે. આમ દૂરથી પેલો દેખાય એટલે જ ખબર પડી જાય કે આને રાજયોગ છે. બરાબર? આવે છે આપણા મંડળમાં 2-3 જણા આવે છે કોઈ વખત, તમને એનો રાજયોગ દેખાય જ. આમ ચાલે એટલે જ ખબર પડી જાય કે આને રાજયોગ છે. સમજી જાઓ. બરાબર? ચાલો આગળ જઈએ હવે. ઓકે, એટલે દુર્લભ આ મળેલા દ્વિજ દેહનું, એટલે આમાં શું કહ્યું? દ્વિજ એટલે વિપ્રોય, બ્રાહ્મણોએ એને જ વાનપ્રસ્થાશ્રમની હા પાડેલી છે. બરાબર? અત્યાર સુધી બધાને એવું હતું, સોરી આમાં દ્વિજ લખેલું છે, પણ પેલા આમાં આગળ વિપ્ર લખેલું છે. પહેલાં આગળ વિપ્ર લખેલું જ નહીં, અહીંયા દ્વિજ લખેલું છે. જો, વિપ્ર આયુષના 3જા ભાગમાં ગૃહાશ્રમનો ત્યાગ કરી, અહીંયા દ્વિજ લખેલું જ પાછું. પણ આપણે કળિયુગમાં ના પાડેલી જે સ્ટેટમેન્ટ પર વળગી રહેવાનું. બરાબર? ચાલો. દુર્લભ આ મળેલા દ્વિજ દેહનું ક્ષુદ્ર કામ ફળ નથી. ક્ષુદ્ર કામ ફળ એટલે જે અહીંયાના જે કામ તમને કહે ને, ધર્મ, અર્થ અને કામ, એક સુલભ જે કોઈ કામ ફળ ગયા એના માટે આ શરીર મળ્યું નથી. કેમ? તો તે અન્ય દેહમાં પણ સુલભ છે. તો બધું મળવાનું છે બીજા દેહમાં પણ, જે કંઈ તમે કેવું તે. કિંતુ જેણે કરીને અનંત સુખ થાય તેવું તપ જ પ્રયોજન છે. તપ કરવાથી બહુ મોટું સુખ મળે છે, એવું તપ એનું પ્રયોજન છે. માટે આ દ્વિજ દેહને સમુચિત તપ જ આ વાનપ્રસ્થાશ્રમનો પ્રધાન ધર્મ છે. એટલે વાનપ્રસ્થાશ્રમનો પ્રધાન ધર્મ શું છે? જે કોઈ દ્વિજ દેહ હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, જે 3 એમાં જે તપ કરવાનું કહ્યું તે છે. તે તો દેહને તપનો અવસર મળ્યો એમ ઉત્સાહથી ધૈર્ય ધારીને તપ કરે. એટલે દેહ જે છે એને તપનો અવસર મળ્યો એમ કરીને ધૈર્ય ધારીને તપ કરે એમ. એટલે ભોગ, વિષય, વિલાસ પાછળ સમય નહીં કાઢવો, એમ ભાગવતમાં કહ્યું છે. હે, ભોગ હોઈને તપ કહેવાય જ નહીં ને. તો તેમાં
ત્રેતાગ્નિ સહિત એટલે 3 પ્રકારના અગ્નિ સહિત વનમાં ગયેલો મુનિ અગ્નિહોત્ર દર્શાદી કર્મ સાક્ષાત પશુહનન થકી બીજાને જ પૂર્વની પેઠે યથાવિધિ કરે. યદ્યપિ પશુહનન યજ્ઞમાં પ્રથમ પ્રતિષેધ કર્યું છે, તથાપિ અધિકાર વેદથી સ્મૃતિકારોએ અભ્યનુજ્ઞા આપેલું પણ આમણે ન કરવું એમ વિશેષત અહીં પ્રતિષેધ કરાઈ છે. એટલે પેલા જે આગળના નિયમ છે એના કયા ને અગ્નિહોત્ર કરવાનું ને નિત્ય કર્મ નૈમિતિક કર્મ એ બધા કર્મ એણે પાછા ત્યાં પણ કરવાના છે, પણ પશુહનનાદિક જે યજ્ઞાદિકમાં થતા હોય એવા યજ્ઞ કોઈ નહીં કરવાના. હિંસાવાળા કોઈ પણ નહીં, કારણ કે વાનપ્રસ્થ ધર્મમાં ગયો છે. પહેલામાં હિંસક યજ્ઞની તો ના પાડેલી છે, પણ પહેલાંમાં ગ્રહસ્થાશ્રમમાં હોય ત્યારે કામ્યક કર્મ કરવાની કદાચ એને ઈચ્છા થાય તો એ બધું કરવા એ તૈયાર થાય. પણ અહીંયા તો વિશેષપણે પ્રતિષેધ કરેલો છે કે ના, અહીંયા તો કરવું જ નહીં, કારણ કે એ તપ કરવા આવેલો છે. જો તે તપસ્વી છે તો એને જીવ પ્રાણી માત્રની કદાપી મનસા વચના કર્મના હિંસા કરવી જ નહીં, કારણ કે વાનપ્રસ્થના ધર્મમાં છે, એણે પોતે તપ કરવાનું છે, બરાબર. એટલે એને પછી કોઈ ઈચ્છા હોવી જ ન જોઈએ. તો પછી નહીં તો વાનપ્રસ્થમાં ગયો કેમ? હિંસક યજ્ઞ કરે કોણ? જેને કામ્યક કર્મની ઈચ્છા હોય કે એમાં કંઈ કામ્યક ફળ જોઈતું હોય તો એ હિંસક યજ્ઞ કરે. તો પછી ત્યાં જઈને શું કરવાનું? સમજો, પેલો કહીને ભાઈ કે વનમાં ગયો અને પછી ત્યાં ગયેલો તો શું લઈ ગયો? તો મોબાઈલ લઈ ગયો અને ત્યાં બેઠો બેઠો પછી મોબાઈલ પર મેચ જોતો હતો. અરે ફકીર મોહમ્મદ, તો ત્યાં જઈને મેચ જોવાની કાં જરૂર છે? અહીંયા જ જો ને, બરાબર. મોબાઈલ લઈને ત્યાં મેચ જોવા ગયો કે બહુ શાંતિ હતી ત્યાં, બરાબર. એટલે એ બુદ્ધિ વગરનું કામ નહીં કરવાનું એવું. ચાલો, ઓકે. સ્વામિનારાયણ. શ્રીપતિ